કેમ છો ડાયરા ને? મજામાં? મજામાં ને? તો વાંધો નહીં. બોલે છે એ પ્રમાણે વિડીયો ઉતારી આવે છે એવું લાગે. આજ તમારા બધાનો વિડીયો ઉતારવો છે. સિનિયર સિટીઝનો ને આજે લાભ દેવો છે, સમજ્યા? રોજ તો બધાને લાભ દઈ, આજે સિનિયર સિટીઝનો લાભ દઈ. કેમ આજે આ બાકડા ખાલી દેખાય છે એટલે બધા? સવારે હોય ફૂલ કેરમમાં બધા વહી જાય. હા, કેરમ રમવા જાય એમ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિલોગમાં. મિત્રો, આજે આપણે આ સિનિયર સિટીઝનોની મુલાકાત લેવાની છે કે જે બધા અહીંયા જે નિવૃત્ત જીવન ગાળે છે, પોતાના દીકરાઓ બધા નોકરી ધંધો કરતા હોય છે. હમણાં આપણે પૂછીએ કે એના દીકરાઓ શું કરે છે. આ લોકો બધા જો અહીંયા રોજ બેઠા, અહીંયાની બેઠક છે, જ્યાં બધા બાકડા રહ્યા, અહીંયા બધા સિનિયર સિટીઝનો ભેગા થાય અને અહીંયા બધા બે આખો દિવસ અને નાસ્તા પાણી કરે, વાતુના વડા આટે, સાચા ને ખોટા, અને ટાઈમ પાસ કરે. પોતાની જિંદગી જ્યારે યુવાનો હતા સિનિયર સિટીઝનો, ત્યારે બાળકો એ લોકોના નાના હતા ત્યારે બહુ આ લોકોએ મહેનત કરી, ખૂબ મહેનત કરીને પોતાના દીકરાઓને ભણાવી ગણાવીને લાયક બનાવ્યા. અત્યારે એના દીકરા નોકરી ધંધો કરતા હોય છે, એટલે અત્યારે આ લોકો સુખના દિવસો ગાળે છે. બધા આપણે એમને મળીએ કે એ લોકોનું જીવન કેવું છે એ બધું. ભાઈ, તમારું નામ શું? મારું નામ રમેશભાઈ. રમેશભાઈ, બરાબર. તમે અહીંયા શું કરો? અહીંયા આપણે નિવૃત્ત જીવન ગાડીએ છીએ. પેલા કરી લીધું બધું, હવે નિવૃત્ત જીવન, બરાબર. અત્યારે તમે હાવ નિવૃત્ત, કોઈ કામ ધંધો, કોઈ ટાઈમ પાસ કરવાનું કોઈ કામ કરો છો એવું કાંઈ નહીં? કામ તો બીજું તો શું હોય, ઘરે કઈ વસ્તુ હોય લેવા જવા ને લઈ આવી દઈએ. બસ એ છે, બીજું કોઈ નોકરી ધંધો કે કાંઈ એવું નહીં? હવે આપણી પાસે તો અમે નોકરી નથી, આપણે તો બરાબર. તો તમને અત્યારે કેવું લાગે છે? અત્યારે આ જીવન તમને કેવું લાગે અત્યારનું? આ સારું, અહીં તો વાતાવરણ બધું હારામાં હારું છે ને. આ ટાઉનશીપમાં તો બધું સારું રહેવાનું, પ્રદૂષણ વગરનું વાતાવરણ, શાંત વાતાવરણ રહેવાનું સારું. અહીંયા રહીને પછી સિટીમાં જાય તો થોડુંક અલગ લાગે. સિટીમાં થોડો ઘોંઘાટ ને આપણને અહીં જાજા વર્ષથી રહેતા હોય એટલે ના ફાવે. અહીંયા ઘોંઘાટ લાગે જરા, થોડુંક વધારે ઓલું લાગે, પ્રદૂષણ ને ઘોંઘાટ ને બધું. તમારો બાબો નોકરી કરતો હશે ને? સન છે એ ડોક્ટર છે. ડોક્ટર છે, બરાબર. MBBS, બરાબર. તો ક્યાં વાંધો છે, જલસા જ કરવાના હવે. તો જલસા તો ઠીક, પણ થાય એટલું કરીએ ને, બાકીનું ના ના, સારું સારું છે. એમ તમે બહુ બધાએ મહેનત કરી, તમે નહીં, મેં પણ મહેનત કરી, મેં પણ બહુ મહેનત કરી છે. જ્યારે આપણે બધાએ કામ ધંધો કરતા, જ્યારે આપણા પરિવારની જવાબદારી આપણા ઉપર હતી, આપણા બધા ઉપર, સિનિયર સિટીઝનો ઉપર, ત્યારે બધાએ બહુ મહેનત કરી અને પોતાના બાળકોને ભણાવી ગણાવીને લાયક બનાવ્યા અને નોકરી ધંધે ચડાવ્યા. એટલે અત્યારનું જીવન હવે સુખમય રીતે બધા પસાર કરે છે. બહુ સારું કહેવાય. એમ તમારું નામ ભાઈ? માધવજીભાઈ કાલરિયા. માધવજીભાઈ કાલરિયા. હા, તમારો બાબો પણ આમ નોકરી કરતો હોય છે? એ નોકરી કરે. બરાબર. આ બધા બાબા નોકરી કરે. નોકરી ના કરતા હોય ને તો અહીંયા એક દિવસે રહેવા ના દે, કંપની કાઢી. દીકરાઓની પાછળ જ અહીંયા છે. બરાબર, અહીંયા રહેવા દે. વાત સાચી. દીકરા ના હોય તો તમને અહીંયા રહેવા ના દે. આ તો પ્રાઇવેટ રહ્યો એટલે કંપની તો પેલા કાઢે, છોકરાને જો રાજીનામું આપે. છોકરાને લીધે જ પરિવાર અહીંયા રહેતો હોય ને, પોતાના એમ્પ્લોય ને લીધે જ આ બધા અહીંયા રહેતા હોય. રેસિડેન્ટ રહેવા માટે આપ્યા હોય બધા ફ્લેટ બધાને, એટલે અહીંયા આનંદથી રહેતા હોય બધા. જ્યારે રાજીનામું આપે ત્યારે બધાને પેલા જવાનું થાય બધાને. ના, અત્યારે સારું જીવન જીવે બધા. અત્યારે બહુ આનંદથી બધા જીવે છે. મેં માર્કિંગ કર્યું, બધા સિનિયર સિટીઝનો બહુ સારું છે. પેલા જેને જેવો શોખ, લાઇબ્રેરી નો વાંચવાનો શોખ હોય તો લાઇબ્રેરી છે, ભજન કીર્તન નો હોય તો મંદિર છે, અવળી સ્કૂલ, હોસ્પિટલ, એટલે કોઈ બહુ સારું છે. આ જો મિત્રો સામે દેખાય ને, એ લાઇબ્રેરી છે. એમાં નીચે તરણકુંડ છે. પછી કોઈને નાહવું હોય સવાર સાંજ તો નાહી પણ શકે, નાનેથી લઈને સિનિયર સિટીઝનો સુધી બધાના ટાઈમ ટેબલ પણ અલગ અલગ છે. એટલે બધા જીમ પણ છે. ઉપરના માળે, પેલા માળે જીમ છે અને બાજુમાં લાઇબ્રેરી છે. અને બહુ સરસ સુંદર સુવિધા છે. બધાને જેને રુચિ પ્રમાણે બધા પોતપોતાની રીતે લાભ લે. બધા જ્યાં ગાર્ડન પણ સરસ મજાનો છે. અહીંયા બધાને ટાઈમ પાસ થઈ જાય અને એ બધા આનંદથી બધા અહીંયા કિલોલ કરે. મંદિરે સવાર સાંજ મંદિરે જાય
અને ભગવાનના દર્શન કરે, પછી ગાર્ડનમાં આવે, આ લોકો બધા બેહે, વાતું ચીતું કરે, અને પછી કોઈ એવા પ્રોગ્રામ બનાવે, કોઈ આનંદના, કોઈ છે નાસ્તા પાણીના છે, લાડવા બનાવે. હા, એટલે સારું છે, ઘણું સારું. સ્કેટિંગ વાળા પાસે જાજો, ઈ એટલા છોકરાઓને કેટલા ફાસ્ટ એમ. આ છોકરા છે અમે આપણે જઈને જ જાવ એ છોકરા આ સ્કેટિંગ ગ્રાઉન્ડ છે, સ્કેટિંગ ગ્રાઉન્ડમાં છોકરા બધા ટ્રેનિંગ લે છે. જે સાહેબ છે ને માસ્ટર એને શીખવે છે અત્યારે. હમણાં આપણે ત્યાં જાય થોડી વાર પછી. તમારું ભાઈ વતન? મારું વતન મહેસાણા જિલ્લો. મહેસાણા જિલ્લો, બરાબર. હા, તમે અહીંયા જ રેસિડેન્ટ કાયમી રહ્યો, પરમેનન્ટ કે આવ્યા હમણાં જ આવ્યા? હમણાં જ આવ્યો છું. બરાબર. હા, તમારો બીજો દીકરો હોય છે ત્યાં વતનમાં? બરાબર, સરસ. લે, તમારું નામ ભાઈ? મારું નામ શાંતિભાઈ કુબાવત. હા, હું ગીર સોમનાથ વેરાવળથી આવું છું. વેરાવળ. બરાબર. મારો બાબો કેમિકલ એન્જિનિયર છે. કેમ કે હા, હા, એમના મિસિસ ગવર્મેન્ટ જોબ કરે, ટીચર છે. અમે બંને પતિ પત્ની સાથે અહીંયા રહીએ છીએ, એ બાળકોની સાથે. બરાબર. ખૂબ આનંદ ઉત્સવથી બધા રહીએ છીએ. સિનિયર સિટીઝન આજે બધા મિત્રો બેઠા, બધાને આને હળી મળીને રહીએ છીએ. બરાબર. અને જાણે એક બીજું ઘર મળી ગયું હોય એવું અમને લાગે છે. હું વાત છે. હા, અરે એમ થાય કે સ્વર્ગમાં આવી ગયા છે પાછા. એવું સિનિયર સિટીઝન માટે આ એક સ્વર્ગ હોય ને એવું અમને દેખાણું છે. હા. અને ખરેખર અમે ધીરુભાઈ નો ખૂબ આભાર માનીએ, મુકેશભાઈ અંબાણીનો ખૂબ આભાર માનીએ કે અમારા દીકરાને એ લોકોએ આટલા વેલસેટ જોઈ અને એની કેટેગરી પ્રમાણે એને સારી એવી જોબ મળી આપી છે. એટલે બહુ સારું કહેવાય. બરાબર. અને બહુ મજા આવે ખૂબ. સિનિયર સિટીઝન માટે તો આ એક સ્વર્ગ છે. તમને અહીંયા કોઈ જાતની તકલીફ પડે એવું ખરું? કઈ તકલીફ અમને અહીંયા કોઈ જાતનો પ્રોબ્લેમ નથી પડતો. અમારા બધા સિનિયર સિટીઝન ભાઈઓ છે ને હળી મળીને રહીએ, નહીં કોઈ જાતનો નહીં. એક કોઈ સ્ટાફમાંથી કોઈ અમને આદરથી બોલાવે, કોઈ નીકળો હોય તો આદરથી બોલાવે. મંદિરે જવામાં જો રાધાકૃષ્ણ મંદિર છે, હમણાં એક શિવજીનું મંદિર બન્યું છે, બરોબર છે. સવાર સાંજ ધૂનની અંદર થોડો ઘણો લાભ મળે તો લાભ લઈએ છીએ. અને બાકી જાય બધાની સાથે પ્રેમથી રહીએ છીએ અને મજા કરીએ છીએ. બાકી તો ઉપરવાળાનું જયારે તેડું આવશે ત્યારે બધાને જય સિયારામ. એ તો બધાને એક દિવસ જવાનું છે વહેલા મોડું, પણ અત્યારે જ્યાં સુધી આપણે જિંદગી આપણા હાથમાં છે ત્યાં સુધી મજા કરી લેવી જોઈએ બધાએ. અને એમાં તમારા જેવા ભાઈઓ મળે છે એટલે અમને બહુ ખૂબ મજા આવે છે. હા, સરસ. બધા હળી મળીને અહીંયા રહેતા હોય તો સારું. અને અહીંયા બહુ સુંદર વ્યવસ્થા છે. મેં તો જોયું ને, બધું બહુ સરસ લાગે. અહીંયા તો બધું છે ને બધા વ્યવસ્થિત રીતે લોકો રહે. બધા કોઈ એલફેલ માણસો અહીંયા કોઈ દેખાતા નથી. હા, અહીંયા બહારના વ્યક્તિને કોઈને નો એન્ટ્રી, અહીંયા કોઈને આવવા જ ના દે. હા, વ્યવસ્થિત માણસો જે રહેતા હોય એ લોકોને જ અહીંયા રહેવા દે. જરા કઈ આમ કે કોઈ ગેરપ્રવૃત્તિ કરે તો એ લોકોને તરત જ અહીંથી રિટાયર કરી દે. તમારું નામ ભાઈ? હસમુખભાઈ મલ્લી. હા, મારો સન છે મિકેનિકલ એન્જિનિયર, મેન્ટેનન્સમાં છે. હું હતો ઓલ ઇન્ડિયા રેડિયોમાં એન્જિનિયર. શેમાં હતા? ઓલ ઇન્ડિયા રેડિયોમાં, ઓલ ઇન્ડિયા રેડિયોમાં ટેકનિકલ વિભાગમાં હતો. અત્યારે રિટાયર્ડ છું. ઓલ ઇન્ડિયા વિભાગ એટલે અમદાવાદ વિભાગના છે ને? રાજકોટમાં. રાજકોટ, બરાબર. ટેકનિકલ વિભાગમાં હતા. હમણાં રિટાયર થયો 1.5 વર્ષ પહેલા. સરસ. સન અહીંયા રહે છે એટલે સાથે રહીએ તો છીએ. તમને આકાશવાણીનો સારો એવો અનુભવ હોય છે. હા, આકાશવાણી. કેટલા વર્ષ નોકરી કરી તમે? 36 વર્ષ. 36 વર્ષ. હા, સરસ. અત્યારે રિટાયર થયો હમણાં 1.5 વર્ષ પહેલા. સારું કહેવાય. સરસ. જો આ સિનિયર સિટીઝનોનું જીવન જાય. એક દાદા નવા આવ્યા, દાદાને આપણે મળી લઈ. જય શ્રી કૃષ્ણ. દાદા, તમારું નામ, તમારો થોડોક પરિચય આપો ને. નરેન્દ્રભાઈ ત્રિવેદી. નરેન્દ્રભાઈ ત્રિવેદી. હા, તમારે થોડોક જીવન વિશેની થોડીક 2-4 વાતો કરો એટલે અમારા દર્શક મિત્રોને ખબર પડે કે અહીંયા સિનિયર સિટીઝનો કેવી મજા કરે છે, કોઈને તકલીફ છે કે નથી કાંઈ. તમારા જીવન વિશેની થોડીક 2-4 વાતો કરો. અહીંયા મને તો તકલીફ એક મારા ઘરના જતા રહ્યા, એ મોટી તકલીફ મને થઈ છે. મેન્ટલી થઈ ગઈ છે. તો હવે ભગવાનના હાથની વાત કહેવાય ને, એ તો આપણા હાથની વાત છે નહીં. બાકી મેં રિલાયન્સમાં નોકરી કરી છે, અમદાવાદ રિલાયન્સમાં નોકરી કરી છે. હું ટેક્સટાઇલ એન્જિનિયર છું. હું વાત છે. હા, બરાબર. એટલે બાકી મારા છોકરાને બધા બહુ વેલ સેટ છે. તમને કોઈ તકલીફ ખરી અહીંયા કોઈ નથી ને? ના, અહીંયા કોઈ બીજી કોઈ જાતની તકલીફ ના, નથી ને? કોઈ કઈ તકલીફ નથી.
અહીંયા સારામાં સારું છે. ને અહીંયા તો બહુ સિનિયર સિટીઝનોની બધાની બહુ સારી ઇજ્જત થાય છે અહીંયા. સારી સગવડ મળે છે. સગવડ સારી મળે અને બધા માનથી બોલાવે. ફ્રેન્ડ સર્કલ બી સારું થઈ ગયું છે સિનિયર સિટીઝન. હા અહીંયા સારું છે. BSNL માં હતા ભાઈ તમે? 32 વર્ષ સર્વિસ કરી. 32 વર્ષ સર્વિસ. તો અહીંયા તો એલા જાયજેતના બધા નોકરી કરતા ભેગા થયા બધા, તો બહુ સરસ છે. છોકરો છે BSc MSc કેમિસ્ટમાં છે. શેમાં છે? લેબમાં. લેબમાં છે, લેબોરેટરીમાં. બરાબર. એના ઘરના સર્વિસ કરાય કાના શિકારી સરકારી હાઈસ્કૂલમાં. તો બધા આખો તમારો પરિવાર આખો નોકરી જ કરે ને? હા, એક નાનો બાબો છે એ રાજકોટ છે, ત્યાં ઘરનો ધંધો છે. તો તમારે અહીંયા હવે નિવૃત્ત જીવન ગાળો છો ને તમે? કઈ હવે તો રિટાયર થઈ ગયા ને નોકરી? પેન્શન આવે. પેન્શન કેટલું આવે? પેન્શન 35,000. શું વાત છે? તમે તમારા ધર્મપત્ની હશે ને? હા છે, અહીંયા હારે જ છે બે. બરાબર. તમારે એક બાબો કે બે બાબા? બે બાબા. બરાબર. બીજો રાજકોટ? બીજો રાજકોટ છે. બરાબર. એ શું હાર્ડવેર હોલસેલ કરે? હા બરાબર. લે સરસ. લે મિત્રો, જોયું ને આ સિનિયર સિટીઝનોનું જીવન કેટલું સુંદર જીવન છે, સુગંધિત જીવન. ખરેખર એ લોકોએ એના જીવનમાં એ જ્યારે પરિવારનું ભરણ પોષણ કરતા, જ્યારે આખા પરિવારની જવાબદારી આ લોકો પર હતી, ત્યારે એ લોકોએ બહુ મહેનત કરી. પહેલા જ મેં શરૂઆતમાં જે વાત કરી એ પ્રમાણે ખરેખર આ લોકોએ બહુ મહેનત કરી. અને જ્યારે પણ કોઈ પણ વ્યક્તિ ઈમાનદારીથી અને સાચા હૃદયથી મહેનત કરે તો ભગવાન એનું ફળ વહેલા મોડું જરૂર આપે છે. તાત્કાલિક અમુક કર્મોનું ફળ તરત મળી જાય ને અમુક કર્મોનું ફળ મળતા થોડીક વાર લાગે. અત્યારે જો એ લોકોએ ઈમાનદારીથી આ બધાએ મહેનત કરી, અત્યારે એનું ફળ જો આ બધા ભોગવી રહ્યા છે. એ આનંદથી સુખ શાંતિથી અત્યારે રહે છે, એના બાબા ભેગા, બાળકો ભેગા, અને પરિવાર પોતાનો આનંદ કિલોલ કરે છે. ખરેખર આનંદની વાત કહેવાય. ધન્યવાદ તમારા બધાનો, ખૂબ ખૂબ ધન્યવાદ. તો મિત્રો, આજનો આ વ્લોગ તમને કેવો લાગ્યો એ કોમેન્ટ કરી જરૂરથી જણાવજો. અને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી. હસતા રહો, મલકાતા રહો. જય શ્રી કૃષ્ણ.